सीताराम बापा सीताराम जय श्री राम। અમે જાય છે અત્યારે લગ્નમાં। હાલો મોટા બેન બધાય જાય છે ને આપણે કામ ખરીદી કરીને બે ત્રણ દિવસ સુધી હવે જલસા કરવાની છે। તો અમારા મિસ્ત્રા તમને લોકોને બતાવું કે વિચાર આવશે આટલી બધી ખરીદી કરીને જાય છે। તો જો અહીંયા પગ મૂકવાની જગ્યા નથી મોટા બેન, હવે આપણે ક્યાં બેસશું? ઉપર તમને બતાવું ઉભા રહ્યો, જો તમને એનો વિડીયો બતાવો। અહીંયા ભવો ભવા જેનો તો અમે લોકો હવે રસ્તામાં નીકળી ગયા છે। અમારે જવાનું છે ખંભાળિયા હાઈવે એટલે કે રિલાયન્સ બાજુ જવાનું છે, અને આજે રિલાયન્સમાં આવવાના છે મોદી સાહેબ, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, એટલે એની ફૂલ તૈયારીઓમાં છે। એટલે બપોરે 2 વાગ્યા પછી રોડ પણ હાઈવે છે જે એ બંધ કરી દેવામાં આવશે, એટલે અમે સવારના ભાગમાં નીકળી ગયા છે, એટલે અમે નસીબદાર છે। તો જોઈ શકો છો તમે રિલાયન્સ સુધી એકદમ મસ્ત મસ્ત ક્લીન બધું કરી નાખ્યું છે, અને આજે આવવાના છે વનતારામાં નરેન્દ્ર મોદી સાહેબ, તો એની તૈયારીઓ ચાલુ છે। તો ચાલો હવે જઈએ આપણે લગ્નમાં। તો અત્યારે અમે પહોંચ્યા છે રિલાયન્સ, આપણે ખાવડી પહોંચ્યા છે, અને અત્યારે ટ્રાફિક એટલો બધો જામ છે કે એની વાત ન પૂછો। અત્યારથી જ ટ્રાફિક જામ છે, કારણ કે જવામાં એટલી તકલીફ પડે છે। એક તો લાઈન તો સાવ એકદમ જામ છે, આ બીજી લાઈનમાં અમે આડેથી છે ને અમારી રિક્ષા કાઢી લીધી, એટલે નસીબ અમારા સારા છે કે અમે ફટોફટ ટ્રાફિકમાંથી બહાર નીકળી જવાના છે। તો તમને હું કહું લાવો થોડુંક બતાવી દઉં। અત્યારે આવવાના છે મોદી સાહેબ, એટલે એની ફૂલ તૈયારીઓમાં છે, એટલે ટ્રાફિક જામ અહીંયા પણ જોવા મળ્યો। બધાય જો પહોંચી જ ગયા છે અત્યારે લગ્નમાં, મોજે મોજ છે। જો સીતારામ ઈત્યા સીતારામ, કેમ છે તને?
કેમ છે કહી દે. ઠીક છે હવે કા જો બધા બેહી ગયા છે મામાના છોકરાના. અમારા જો અણવર સાહેબ છે કા જમાય ને દેર ને બધા સગ પણ બહુ જાજા હે. હાલો અંકિત આ મામા છે હો. સીતારામ સીતારામ બધાને દાયરાને જો પહોંચવાનું હતું અહીંયા પહોંચાઈ ગયું. સીતારામ સીતારામ કરવાનું. સીતારામ બહુ વેલી આવી ગઈ કા સીતારામ કીશું. સીતારામ નાગેશ્વરી સીતારામ જો બધી બેઠ્યું છે. સીતારામ પાડા અમાર સબસ્ક્રાઈબર છે મેન આના થકે તો આગળ છું. સીતારામ હા તો અહીંયા દાંડિયા રાસ ચાલુ થઈ ગયા છે અને ક્લિપ એક જ હતી મારી પાસે અને એ પણ મારા મામા જો ડાન્સ કરે છે અને પાછળ મારા મમ્મી છે. એટલે મેં કીધું લાવ વોઇસ જ નાખી દો, મ્યુઝિક નથી નાખવું. એટલે મેં અત્યારે વોઇસ નાખું છું અને તમને કેવો લાગે એ વિડીયો જરૂરથી કહેજો. તો અત્યારે દાંડિયા રાસની જે ક્લિપ છે એ તમારી સાથે શેર કરું છું. તો લગ્નનો બીજો દિવસ છે અને મારા મામાના છોકરાની જાન અત્યારે વહી ગઈ છે રાવલ સમૂહ લગ્નમાં હતા. અમે લોકો નહોતા ગયા, ઘરે હતા બધા લોકો. એટલે સવારનો વ્યૂ કંઈક આવો જ. હેલો સીતારામ બાપા સીતારામ. ચાલો બધા કામ કરવા. સવારમાં જાનમાં કોઈ ગયું નથી, કામ કરે બધા હવન મેળાએ. અમારે કામ સાફ સફાઈ અભિયાન ચાલુ થયું હે કા. અમે ગયા નથી જાન લઈને. એટલે આ કરવું પડે છે. જો આને બ્રશ કરવાનું છે.
કોઈ ન હોય મેકઅપ એટલે એ ઉના લેવા અમે બધા જાનમાં નથી ગયા, અમે કચરા સાફ કરીએ. સફાઈ અભિયાન ચાલુ કરી ભાઈઓ તથા બહેનો. હાલો બધાય. પ્રેમ કરાયું જોડે પાભળીને ચેરે ભલે વરા રે જોડે સોરી રામ નામ કેરે ભલે વાયા કરી બનાવી જમાઈ અભ્યાસ કરી હા. તો આ બધાય અમે લોકો છે ને ઊભા છે અને વિડીયો કોલિંગમાં અમે લગ્નનો જે આનંદ લેવાનો છે લઈએ છીએ અને દુલ્હનો પણ ઘરે છે અને અમેનો સાથ દેવા ઘરે રહ્યા છે. અને છોકરાઓ નાના છે એટલે અમે લગ્નમાં નહોતા ગયા, એટલે અમે આ લોકો બધાય છે ને જો ઘેરો વળીને વાતોચીતો કરીએ છીએ. હાલો જમવા. અમે સમૂહ ભોજન કરીએ કે એ બડા ધ્યાનમાં બેઠા છે. અબે બેહુ છૂટી ગઈ છે, કિની લઈ જજો અહીંથી. અમે સમૂહ લગન જોતા જોતા ખાઈ પછી એ કાની છે ભાઈ આલી એકલું. દર્શન મારો ભાઈ છે હાથમાંથી એટલે કાલ લેવા આવીએ ને આ એક કાની છે. બે બેહુ છૂટી ગઈ. એવું છે. જો આને બેહુ જેવું પાટી જેવું કારું કર્યું જો આને. આકે બેહુ જેવું કર્યું જો. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart. તો અહીંયા નાનું ટ્રેક્ટર મળી ગયું હતું એટલે અમારો ભવાભાઈને તો મજા જ આવી ગઈ અને પોઝ મારવામાં તો એનું બાકી ન રાખે પછી કાંઈ. તો એ તો એનો આનંદ લે છે અને મિની ટ્રેક્ટર એટલે ગામડામાં જોવા જડે એટલે છોકરાઓને મજા આવી જાય એટલે એ જો એની એન્જોય કરે છે. અમે બીજાની વાડી આવ્યા હતા ત્યાં ટ્રેક્ટર હતું તો છોકરાઓને પણ ભારી મજા આવી ગઈ.
આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તો બાય બાય, સીતારામ મિત્રો બધાને.